નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ લેક્ચરમાં એસએન એકેડમી જીઓ. સૌપ્રથમ આપણે એક જીપીએસસી ક્લાસ 1-2નો એક વિડીયો ઓલરેડી બનાવી નાખ્યો છે. ઓકે, આની અંદર આપણે શું કરવાનું છે, કઈ રીતે 2027ની તૈયારી કરીએ જીપીએસસી ક્લાસ 1-2ની. ઓકે, તો સૌપ્રથમ અહીં તમે ટાઇટલ જોઈ શકો છો. શું આપણે છે જીપીએસસી ક્લાસ 1-2નો તમને અહીં ટાઇટલ જોવા મળશે. ઓકે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે કમ્પ્લીટ સ્ટેજરી શું હોય પાસ કરવાની, એની અંદર ટાઈમ ટેબલ શું હોય, ફોકસ કોને કરવાનું, અવોઇડ શું કરવાનું અને બુક લિસ્ટ ઓલ ઇન વન પીડીએફ છે. આ પીડીએફ તમને ટેલિગ્રામમાં મળશે. સર ટેલિગ્રામ ક્યાં મળશે? ટેલિગ્રામ ડિસ્ક્રિપ્શનમાં મળશે. ઓકે, એની અંદર લિંક થઈ અને જોઈન કરી નાખો. અને આના સિવાય બીજા ફ્રી મટીરિયલ પણ તમને મળશે. ઓકે, તો શરૂઆત કરીએ કે આપણે શું સ્ટ્રેટેજી હોવી જોઈએ જીપીએસસી ક્લાસ 1-2ની અંદર પાસ થવાની. એની પહેલાં મેં સીસીનો વિડીયો બનાવ્યો છે, ન જોયો હોય તો પણ જોઈ શકો છો. ઓકે, જીપીએસસી ક્લાસ 1-2ની વાત કરીએ. આપણે ટાઈમને બગાડ્યા વગર હવે આને જોઈએ ઓવરઓલ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ જીપીએસસી ક્લાસ 1-2ની. તો સૌપ્રથમ આપણે ટાર્ગેટ યર 2027ને માનીએ છીએ. અને દાખલા તરીકે તમે હવે 12-15 છે, ઇફ યુ સ્ટાર્ટ નવ, એટલે કે હવેથી તમે સ્ટાર્ટ કરો છો જુલાઈની અંદર, ઓગસ્ટની અંદર. ઓકે, તો પ્રિલિયમ્સની વાત કરીએ તો પ્રિલિયમ્સ શું છે? ક્વોલિફાઈ નેચર છે, એટલે કે સ્ક્રીનિંગ છે. એટલે કે જો તમે પ્રિલિયમ પાસ કરો એના પછી તમને મેઇન્સમાં આવે, પ્રિલિયમ્સના માર્ક્સ પછી ત્યાંથી ડિલેટ થઈ જાય. ઓકે, મેઇન્સ અને તમે જે ઇન્ટરવ્યૂ આપો એની અંદર તમારું મેરિટ આધાર બને અને તમને પોસ્ટ મળે. ઓકે, મેઇન્સ પ્લસ ઇન્ટરવ્યૂ. એની પાછળ વાત કરીએ ગુજરાત સ્પેસિફિક કોન્ટેન્ટની, તો 30% થી 35% પ્રિલિયમ્સ એન્ડ બિગ પાર્ટ ઓફ મેઇન્સીસ. એટલે કે આ સ્ટમ મેં લખ્યું છે, તમને ખબર હોવી જોઈએ કે આપણે કોઈ પણ વિદ્યાર્થી યુપીએસસીની તૈયારી કરતો હોય તો એને ખબર હોવી જોઈએ કે યુપીએસસીની તૈયારી કરવાથી જીપીએસસી નહીં નીકળે. એની સાથે સાથે તમારે ગુજરાત સ્પેસિફિક જેમ કે હિસ્ટ્રી, જિયોગ્રાફી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇકોનોમી એન્ડ પોલિટી આ શું છે? આ સ્ટેટિક કહેવાય, ઇન્ડિયાના જ હોય. ઓકે, ગુજરાતનું પણ હોય પરંતુ ઇન્ડિયાનું 80% થી 90% હોય. તો જિયોગ્રાફી, હિસ્ટ્રી, પર્યાવરણ આ બધું તમારે શું કરવું પડે? ગુજરાત સ્પેસિફિક કરવું જ પડે. અને પ્લસ કરંટ અફેર્સ ગુજરાતનું. કોન્સ્ટિટ્યુન્સી તમારે વધારે હોવી જોઈએ એનસીઈઆરટી કરતાની. ડેલી 6-8 ફોકસ્ડ અર બેટર ધેન 12 રેન્ડમ એસ. ચલો, આનો મતલબ શું થાય છે? તમે જુઓ કે દાખલા તરીકે તમે કોઈ એક વિદ્યાર્થી છે એ અને કોઈ વિદ્યાર્થી છે બી. એ વિદ્યાર્થી શું કરે છે? 1 તારીખનો 8 કલાક વાંચે છે, 2 તારીખનો 10 કલાક વાંચે છે, 3 તારીખનો 3 કલાક વાંચે છે, 4 તારીખનો કહે છે કે મેં ઘણું વાંચી લીધું, ડેલી 8-8 કલાક વાંચું છું. એટલે શું કરી નાખે? રજા રાખી નાખે, મૂવી જોવા જતો રહે. 5 તારીખને આળસ આવે, 6 કલાક જોવે. 6 તારીખનો વળી આળસ આવે એટલે વળી 3 કલાક જોવે. તો આ જે રેન્ડમ યર વાંચે છે એના કરતાં બી વિદ્યાર્થી, દાખલા તરીકે બીનું ઉદાહરણ જોઈએ કે 1 તારીખનો દાખલા તરીકે 7 કલાક, 2 તારીખનો 8 કલાક, 3 તારીખનો 6 કલાક, 4 તારીખનો 7 કલાક, 5 તારીખનો ફેર 7 કલાક. જે આ રૂટીન પકડે છે તો આ વિદ્યાર્થી બેટર બનશે. એનો ફિક્સ ટાઈમ ટેબલ હોય. ઓકે, તો એ તમારે સમજાવી રહ્યું છે. ઓકે, મેક ગુજરાત યોર સ્ટ્રોંગ એરિયા, ધીસ ગીવ ક્લિયર એજ ઓવર અધર્સ. ઓકે, તો તમારે ગુજરાત ઉપર સ્પેસિફિક કરવાનું છે. 3 કલાક તમે ઇન્ડિયાને આપો તો તમારે 5 કલાક ફરજિયાત ગુજરાતને આપવાના રહેશે. તમારે 3 ફેઝમાં તમારે પ્લાન બનાવવાનું છે. ફેઝ 1 જેમાં તમારે ફાઉન્ડેશન ક્લિયર કરવાનું છે, ફેઝ 2ની અંદર સ્ટ્રીમ બનવાનું છે અને ફેઝ 3 ફાઇનલ સેટ કરવાનું છે. તો ફેઝ 1માં તમારે શું થશે? 4 થી 5 મંથ શું કરવાનું? કમ્પ્લીટ બેઝિક સિલેબસ એનસીઈઆરટી વાંચવાની, જીએસસીઆરટી વાંચવાની, જે તમને મજા પડે. આગળ તમને સોર્સ કહીશું, બુક્સ લિસ્ટ કહીશું, એની અંદર તમે તૈયારી કરી શકો છો. ઓકે, 4 મંથ શું થશે? પછી રિવિઝન કરવાનું, પીવાયક્યુ કરવાનું, નોટ્સ પબ્લિશિંગ પ્લસ તમારે રાઇટિંગ કરવાની. એના પછીના 3 થી 4 મંથ તમારે શું કરવાનું? મોક આપવાના, કરંટ અફેર અને ફૂલ રિવિઝન પ્લસ ડેલી ટેસ્ટ આપો. મેન્સના પણ ટેસ્ટ આપતો જવાનું. તમારે એક વસ્તુ કહી દઉં, પ્રિલિયમ્સ અને મેન્સ સાથે તૈયારી કરવી પડશે. તમે અલગ અલગ તૈયારી નહીં કરી શકો વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રિલિયમ્સની 2-3 મહિના પછી મેન્સની તારીખો જાહેર થઈ જાય છે એટલે તમને ટાઈમ મળતો નથી. એટલે બંને સાથે તૈયારી રાખવી પડશે. તો તમે આ રીતે ટાર્ગેટ અપનાવી શકો છો. દાખલા તરીકે પહેલાં તમે પ્રિલિયમ્સ ક્લિયર કરો છો. ઓકે, એના પછી પ્રિલિયમ્સ અને મેન્સ થોડું વાંચતા જાઓ છો. પ્રિલિયમ્સ દાખલા તરીકે અહીં છે તો જ્યારે તમે આટલા સુધી આવો એટલે મેન્સને મૂકી અને આટલો સમય માત્ર પ્રિલિયમ્સને આપવાનું છે. પ્રિલિયમ્સને તમારે આપવાનું રહેશે. એના પછી મેન્સ તમે પાછું પકડી શકો છો. પરંતુ આ સાથે સાથે તમારે પ્રિલિયમ્સ પ્લસ મેન્સ તમારે ક્લિયર કરવું જ પડશે. ઓકે, ચલો. એક્ઝામ પેટર્ન તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે એક્ઝામ આવે છે. તો એની અંદર 2
એક્ઝામ આવે છે, પ્રિલિમ્સ મેન્સ એક ઇન્ટરવ્યૂ આવે છે, 3 આપેલું છે. ઓકે, પ્રિલિમ્સની વાત કરીએ 2 પેપર આવે છે, GS1 GS2. તમને ખબર છે પહેલો સિલેબસ UPSC જેવો બનાવી નાખ્યો છે, હવે 2026માં ચેન્જ કરી નાખ્યો છે, એટલે એના ઉપર ધ્યાન આપજો. ઓબ્જેક્ટિવ હોય છે, નેગેટિવ માર્કિંગ 1/3 હોય છે. ગુજરાતી આવે, ઇંગ્લિશ આવે, એસે આવે, GS1 આવે, GS2 આવે, GS3 આવે, ડિસ્ક્રિપ્ટિવ છે. ઓકે, એના પછી વાત કરીએ ઇન્ટરવ્યૂ, તો પર્સનાલિટી અને ગુજરાત અવેરનેસ અને કરંટ ઇસ્યુઝ ઉપર તમને વાત કરાવે છે. તો ઓનલી મેન્સ ઇન્ટરવ્યૂ માર્ક કાઉન્ટ ફોર ધ ફાઇનલ મેરિટ લિસ્ટ. ઓકે, શું આવે છે? મેન્સ પ્લસ ઇન્ટરવ્યૂ. તો આ બંને તમને માત્ર આવે છે. ઓકે, આજની PDF તમારા માટે સૌથી બેસ્ટ છે. ઓકે, PDF કેવી છે? એકદમ લલ્લન ટોપ છે. તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની આવી જ ડિટેલ માટે કરવી પડશે, એટલે તમને વિડીયો મળતા જાય, અને સપોર્ટ પણ કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ સબ્જેક્ટ વાઇઝ ફોકસ. તમારે કોના ઉપર ફોકસ કરવાનું છે? હાઈ પ્રાયોરિટી કોને આપવાનું છે? મસ્ટ માસ્ટર, જે તમને શું કરાવે? તમારો બૂસ્ટ સ્કોર કરાવી શકે. ઓકે, રાઇટિંગ થોડી સારી નથી આવતી, તમે ધ્યાન આપજો, કારણ કે આપણી પાસે ફોન છે, ટેબ્લેટ બીજું નથી, એટલે સારી રીતે નહીં આવે, વાંધો નહીં. ચલો, એની પહેલી શરૂઆત કરીએ. ગુજરાત હિસ્ટ્રીની વાત કરીએ. ફ્રીડમ સ્ટ્રગલ, ચેનિન્દર ગાંધી, પટેલ, બારડોલી તમને આગળના લેક્ચરમાં જણાવેલ છે, એ રિવિઝન જોઈ લો એટલે તમને ખબર પડી જાય. એના પછી ગુજરાતી જિયોગ્રાફી કરવી પડશે, ઇન્ડિયન પોલિટી, કોન્સ્ટિટ્યુશન એન્ડ ગુજરાત ઇન્સ્ટિટ્યુશન. ગુજરાત ઇકોનોમી તમારે કરવી પડશે, યોજનાઓ કરવી પડશે, એન્વાયરમેન્ટ, કલ્ચર, હેરિટેજ ઓફ ગુજરાત, આર્કિટેક્ટ, ગરબા, ફેસ્ટિવલ્સ એટલે કે વારસો. ઓકે, આ તમારે બધું કરવું પડશે. એના પછી મીડિયમ પ્રાયોરિટી કોને આપશો તમે? મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી, જે નેશનલ મુવમેન્ટ છે, ઇન્ડિયન ઓકન, બેઝિક, બજેટ એન્ડ ઇકોનોમિક સર્વે હાઇલાઇટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તમે ISRO છે, રિન્યુએબલ એનર્જી છે, બાયોટેક છે, બાયોડાયવર્સિટી છે. ઓકે, પાવર પ્લાન્ટ છે, પછી તમારા હથિયાર છે એટલે કે વેપન છે. ઓકે, મિસાઇલ છે. ઓકે, કોઈ પણ ટેકનોલોજી આવી છે, કોઈ એપ્લિકેશન લોન્ચ થયો છે, આ બધું સાયન્સ ટેકનોલોજી તમારે કરવું પડશે. કરંટ અફેર તમારે લાસ્ટ 12 થી 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. નેશનલ ગુજરાત ફોકસ, એની ઉપરથી પ્રિલિમ્સમાં પણ પરીક્ષા આવે છે, અને મેન્સમાં પણ તમને ડાયરેક્ટ પ્રશ્નો પૂછાય છે. ઓકે, લોઅર પ્રાયોરિટી, સૌથી વધુ લોઅર પ્રાયોરિટી તમારે જોઈએ તો દેખો, પહેલો વસ્તુ છે એન્શિયન્ટ એન્ડ મિડેવલ ઇન્ડિયા. ઓનલી મેજર પોઈન્ટ્સ તમારે ધ્યાન રાખવાના છે. વર્લ્ડ હિસ્ટ્રી વેરી સેન્સિટિવ છે, અને ઇન્ટરનેશનલ રિલેશન ઓનલી ઇન્ડિયા સેન્ટ્રિક. જે કોઈ કરંટ અફેરનો મુદ્દો હોય તો તમારે જોઈ લેવાનો, બાકી જોવાની જરૂર નથી. તો આ તમારે જે છે, આ તમે આના ઉપરથી તમે કહી શકો કે તમારે કઈ રીતે તૈયારી કરવી. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારા PDFનો પોર્શન રહેશે. ઓકે, તમે જોઈ શકો છો, સૌથી હાઈ પ્રાયોરિટી છે, મીડિયમ પ્રાયોરિટી છે, ઓકે, અને લો પ્રાયોરિટી છે. તો અમે બેસ્ટ આખો એનાલિસિસ કરીને PDF બનાવી છે. એનાલિસિસ એટલે તમારે ગભરાવાની જરૂર નથી. તમે આ રીતે તૈયારી કરશો તો તમારા માર્ક્સ સૌથી વધારે આવશે. અમુક વિદ્યાર્થીઓ શું કરશે, દાખલા તરીકે આને વધારે વાંચશે, પછી આમાં કંટાળો આવે છે, ગુજરાત ઇકોનોમી એને થોડું વાંચે છે, એને માર્ક્સ ના આવે. પરંતુ જો તમે આ રીતે તૈયારી કરશો, આપણા હાઈ પ્રાયોરિટી, લો, મીડિયમ પ્રાયોરિટી અને લો પ્રાયોરિટી સબ્જેક્ટ કયા છે એના આધારે કરશો તો તમને ખૂબ સરસ માહિતી મળી જશે. ઓકે, એના પછી છે વોટ ટુ અવોઇડ. હવે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે બધું કરો છો, ઉપરનું જેટલું કીધું બધું કરો, સબ્જેક્ટ કરો, પરંતુ જે આ તમને નથી કરવાનું એ તમે કરી લો છો, તો તમે ગમે એટલી મહેનત કરી લાવો તમને માર્ક્સ નથી આવવાના, એ ફાઇનલ છે. તો શું નથી કરવાનું અને લોકો શું ભૂલ કરે છે એ મેં અહીં બધી ડિટેલમાં આપી છે. તો દેખો, બધા આગળ ડોન્ટ તમને જોવા મળશે, એટલે કે બધું નથી કરવાનું. ડોન્ટ કલેક્ટ ટુ મેની બુક્સ, તમને કોઈ પણ વિડીયોમાં જોઈ લે તો તમને આ જોવા મળશે. મેક્સિમમ 1-2 સોર્સ પર સબ્જેક્ટ. એક બુકને મેં તમને પહેલાં કીધું છે, એક બુકને 10 વખત રીડિંગ કરવાનું છે, ના કે 10 બુકને એક વખત રીડિંગ. આ નથી કરવાનું, આ કરવાનું છે. ઓકે, આટલું તમારે હંમેશા માટે ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, ચલો, ડોન્ટ સ્ટાર્ટ ન્યૂ ટોપિક ઇન લાસ્ટ 2 months બિફોર પ્રિલિમ્સ. પ્રિલિમ્સ આવે એટલે નવો કોઈક શીખવાની માહિતી મળવા માગે છે, પરંતુ આ વિદ્યાર્થી મોટી ભૂલ કરે છે, કારણ કે તમે જે નવું શીખો છો એક વખત કદી યાદ નથી રહેવાનું, પછી સમય જતો રહેશે ને તમે જે પહેલાં વાંચ્યું હતું એ પણ ભૂલાઈ જશો. તમને એવું લાગશે કે બધું આવડે છે પાછળનું, પણ તમે ભૂલાઈ જશો, યાદ રાખજો. એટલે છેલ્લા 2 મહિના મસ્ટ તમારે રિવિઝન કરવાનું છે. ઓકે, ચલો, ડોન્ટ ઇગ્નોર ગુજરાતી લેંગ્વેજ પેપર મેની ફૂલ બીકોઝ ઓફ ઇટ. વ્યાકરણ છે, અલંકાર છે, રૂઢિપ્રયોગો છે, નિબંધ લેખન છે, પત્ર લેખન છે, આ બધું તમારે ફૂલ ફોકસ રાખવાનું છે. તમે એમ કહેશો ગુજરાતી હું લખી નાખીશ, એ કદી નહીં ચાલે. તમે જે સ્કૂલમાં નિબંધ લખતા હતા એવું નિબંધ ત્યાં નથી લખવાનું. તમારે સરસ રીતે માર્ક્સ ફૂલ લાવવાના છે, ભલે પાસિંગ હોય. ઓકે, ડોન્ટ સ્ટડી વિધાઉટ મેકિંગ શોર્ટ નોટ્સ વન લાઇનર.
આ તમારે પ્રિલિયમ્સ છે, કોઈ પણ રિવિઝન છે, એના માટે શોર્ટ નોટ બનાવવાની. શોર્ટ નોટ એટલે કઈ રીતે? દાખલા તરીકે કોઈ મોટી લાઈન છે એનામાંથી એક મેઇન પોઈન્ટ તમારે અહીં ટોપિકનું નામ આપી મેઇન પોઈન્ટ લખવાનું, બીજો ટોપિક અહીં આપવાનું, કી પોઈન્ટ આપણે કહીએ ને કી પોઈન્ટ, કે દાખલા તરીકે અહીં કોઈ હોય પર્વત માઉન્ટ, તો તમારે માઉન્ટ આબુ છે તો આખો માઉન્ટ આબુ ટોપિક તમારે પછી રિવિઝન કરવાનું. માત્ર ટોપિક ચોપડામાં જોવાનું, પછી તમારે માઇન્ડની અંદર રિવાઇઝન કરવાનું, પછી શું બાકી રહ્યું એ તમારે ચોપડીમાં જોવાનું. ઓકે, તો તમને બધું યાદ રહી જશે. ડોન્ટ સ્કીપ પ્રીવિયસ યર પેપર તે સો ફૂલ એક્ઝામ પેટર્ન. તમને એક્ઝામ પેટર્ન સમજવા મદદ કરશે. તમે 1-2 વખત વાંચી લો, એના પછી PYQ વાંચો, એના ફરીથી રિવિઝન કરો અને મોક ટેસ્ટ આપો, તો તમને ખબર પડશે કેવા પ્રશ્નો આવે છે. ઓકે, ડોન્ટ વેસ્ટ ટાઈમ ઓન વેરી ડીપ થિયોરિટિકલ બુક્સ મેન્ટ ફોર UPSC. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી હોય એવું કંઈક GPSCમાં તો હવે શું તારું આવશે, કદાચ UPSC લેવલનું આવે એટલે થોડીક આપણે મોટી બુકો જોઈએ, આવું નથી કરવાનું. ઓકે, તમને જે સારું લાગે એ તમારે જોવાનું છે, જે સમજણ પડે PYQ આધારિત બુક હોય એ તમારે જોવાનું છે. આપણે આગળ વાત કરીશું કઈ બુક જોવી. ઓકે, તમે તો વિડીયો સુધી બની રહેજો. ડોન્ટ કમ્પેર યોર પ્રોગ્રેસ વિધાઉટ અધર્સ, ડેઇલી ફોકસ ઓન યોર સેલ્ફ. ઓકે, તમારે કોઈ સાથે કમ્પેરિઝન નથી કરવાનું. બધાનું માઇન્ડ અલગ અલગ હોય. તમે બીજાના સાથે કમ્પેરિઝન કરશો તો તમે દિવસનો 2 થી 3 કલાક એની પાછળ વિચારવાનો ટાઈમ બગાડશો. એના કરતાં કોઈ ક્રિટિકલ થિંકિંગ કરો. ન્યૂઝપેપર વાંચી એના ઉપર ડીપ એનાલિસિસ કરો, બીજાને કમ્પેર કરવા કરતાં. હું તો કહું છું કમ્પેર કરો, પણ તમારે બીજા સાથે નહીં. તમારો કયો ટોપિક છે એ બીજા ટોપિક સાથે કમ્પેરિઝન કરો, એટલે તમને 2 મુદ્દા યાદ રહી જાય. કમ્પેરિઝન. ઓકે, દાખલા તરીકે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, તો આ 2 સરખામણી કરો. ડોન્ટ નેગ્લેક્ટ હેલ્થ, સ્લીપ ઓર શોર્ટ નોટ્સ. હવે તમને આ જે સ્લીપ પાવર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું. દેખો, GPSCમાં તમને ખબર છે ડેડિકેશન માંગે છે. હવે દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી એવો છે, એક તો વિદ્યાર્થી એવો છે કે સવારના દાખલા તરીકે કહીએ સાંજે સવારથી કહીએ સવારે 8 વાગે ઉઠે છે અને સાંજે 7 વાગ્યા સુધી કુલ કેટલા કલાક થયા? 8 ને 4 12, 4 ને 7 11 કલાક, 11 હર્ષ. હવે આની અંદરથી બધું કાઢતો એ વિદ્યાર્થી કેટલો કલાક વાંચશે ખબર છે? 4 કલાક. જ્યારે આટલું નહીં, વધારે ટાઈમિંગ મળવું જોઈએ, કમસે કમ 8 થી 9 કલાક થવું જોઈએ, પરંતુ 4 કલાક વાંચશે. હવે વિદ્યાર્થી શું કરશે? 8 કલાકથી 1 કલાકનો ડ્રોપ લેશે, પછી 8થી કરી અને શું કરશે ખબર છે? સાંજના 8. ઓકે, આ સાંજ છે, ઓલો સવાર છે, તો સાંજના 8 થી 1 વાગ્યા સુધી વાંચશે. એમાં કહી કેટલા થયા? 8 ને 4 12 5 કલાક થયા ને, 4 કલાક અથવા 3.5 4 કલાક વાંચી લઈએ. ચલો 4 કલાક વાંચશે. તો તમે અહીં શું કરશે? 4 + 4 8 કલાક. અને ઘરેથી ફોન આવશે એટલે કહેશે હું તો 1 વાગ્યા સુધી વાંચું પણ સિલેક્શન નથી થતું. તો તમે આ મેન ભૂલ કરી રહ્યા છો ભાઈ. તમે દિવસનો ટાઈમ શેમાં બગાડો છો એ નોટિસ કરો. એ જો ન બગડી શકતો હોય તો તમે હું કહું એમ કરો કે સવારના 8 વાગે ઉઠ્યા, એમાં સાંજના 6 વાગ્યા સુધી તમને ટોટલ 7 વાગ્યા સુધી તમને ટોટલ કેટલા? 11 હર્ષ મળે છે. તો એની અંદરથી તમે ટાઈમ બગાડ્યા વગર કમસે કમ 8 કલાકનો રીડિંગ રાખો. એના પછી 7 થી પછી 9 વાગે બેસો અને રિવિઝન કરો, એ બધું કરો, અને કમસે કમ 10:30 વાગે તમે ઊંઘાઈ જાઓ. 10:30 વાગે તમારે ઊંઘાઈ જવાનું છે. બધું કામ હું તો કહું છું 8 વાગે નહીં, તમે 7થી સ્ટાર્ટ કરી શકો છો, કારણ કે 8 વાગે તો ઘણું મોડું થઈ ગયું. 7 વાગે 11:30 ઊંઘ્યા હોય એટલે તમને ટોટલ 8 કલાક આસપાસ તમને ઊંઘ મળવી જોઈએ. જો ઊંઘ સારી છે તો તમને યાદ વધારે રહેશે, અને થોડું વાંચવાથી તમે વધુ કહીએ ને આપણે કે આઉટપુટ વધારે મળશે. ઇનપુટ કરતાં આઉટપુટ વધારે મળશે. ઓકે, તો તમારે કેવું અપનાવવાનું છે? આ અપનાવવાનું છે. દિવસનો ટાઈમ તમે ક્યાં બગાડો છો? ફોનમાં જે બગાડો છો, તમે જે રિસીસ લો છો કલાકની નથી લેવાની, બપોરની ઊંઘ લો છો એ નથી લેવાની, પાવર નેપ લેવાનો 15 થી 20 મિનિટ, ઘણો અડધો કલાક. તો એ રીતે તમે તૈયારી કરશો, હું તમને ચોક્કસ લખી આપું છું, તમે સફળ થશો. ઓકે, બિગેસ્ટ મિસ્ટેક શું છે? સ્ટુડિંગ એવરીથિંગ બટ રિવાઇઝ નથી. ઓકે, તમે શું કરશો? એક વખત વાંચીને મૂકી દેશો, પછી તમે છે એક્ઝામ પછી જોશો તો તમારા પ્રશ્નો ખોટા પડેલા હશે. તો આ બિગેસ્ટ મિસ્ટેક તમારે નથી કરવાની. ઓકે, ચલો હવે આગળ સ્લાઇડ જોઈએ. આ સ્લાઇડ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તમારા માટે બેસ્ટ PDF બનાવી છે. તમે GPSC આના થકી બહુ જ ઇમ્પોર્ટન્ટ રીતે ક્લિયર કરી શકશો. હવે આપણે વાત કરીએ મેન સોર્સ મિનિમલ છે. ઓકે, તો દેખો અહીં પહેલો તમને આપેલો છે હિસ્ટ્રી એન્ડ કલ્ચરની વાત કરીએ આપણે. હિસ્ટ્રી એન્ડ કલ્ચર, તો ગુજરાત હિસ્ટ્રી માટે તમે એક તો જે ક્લાસ લીધા હોય, દેખો જેણે ક્લાસ લીધા છે ને એને તો ક્લાસ નોટ ફરજિયાત વાંચવાના છે, અને એક્સ્ટ્રા PYQ બુક અને પ્રેક્ટિસ બુક આ 2 રાખવાની.
પછી કોઈ વધારાની બીજી સોર્સ નહીં લેવાનો. ઓકે, રિલેબલ સ્ટેટ બોર્ડ પ્લસ કોચિંગ નોટ્સ તમે લઈ શકો છો. इंडियन स्ट्रगल फॉर इंडिपेंडेंस के लिए बिपिन चंद्रनी सिलेक्टिव बुक लई શકો છો. સ્પેક્ટ્રમ મોડર્ન ઇન્ડિયા માટે લઈ શકો છો. ઓનલી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કરવાના, બધું નહીં કરવાનું, કારણ કે હાર્ડ છે, આપણે આટલું નથી કરવાનું. જિયોગ્રાફી માટે એનસીઆરટી તમારા માટે બેસ્ટ બુક છે, એના સિવાય તમે કશું નહીં કરો તો પણ ચાલશે. પરંતુ ફિઝિકલ એન્ડ ઇન્ડિયા છે તો આપણે ગુજરાત જિયોગ્રાફી માટે જીપીએસસી નોટ અથવા સેલ્ફ મેડ મેપ્સ આ તમે સેલ્ફ નોટિસ કરી શકો છો, અથવા કોઈ ગુજરાતની બુક હોય તો પણ વાંચી શકો છો. માત્ર ફેક્ટ. પોલિટી માટે તમારે એમ લક્ષ્મીકાંતની તમારે ફરજિયાત બુક લઈ લેવાની છે. ઇન્ડિયન પોલિટી આપેલી છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિંગલ બુક છે. આનાથી તમારે બધું થઈ જશે. અને ગુજરાત સ્પેસિફિક પોલિટી ફ્રોમ કરંટ અફેર્સ નોટ એન્ડ ગવર્મેન્ટ વેબસાઇટ. આપણા જે ગુજરાત પાક્ષિક આવે છે, આવા ન્યૂઝપેપર હોય સાપ્તાહિક બીજા, આ 15 દિવસે તમને ફ્રીમાં અપલોડ થાય છે, તો એના થકી તમે કરી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઇકોનોમી માટે ઇન્ડિયન ઇકોનોમી તમે રમેશ સિંહ ઓર સાજીવ વર્માથી લઈ શકો છો. ગુજરાતી ઇકોનોમી સર્વે પ્લસ બજેટ હાઇલાઇટ તમે આ કરી શકો છો. કરંટ ઇકોનોમિક્સ કેમ ફ્રોમ પીઆઈબી ગુજરાત ગવર્મેન્ટ સાઇટ, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કરંટ અફેર માટે તમારે ખૂબ ધ્યાન રાખવાનું છે. ઇન્વાયરમેન્ટની વાત કરીએ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વાત કરીએ તો શંકર આઈએસ ઇન્વાયરમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બુક છે, પ્લસ કરંટ અફેર તમારે કરતો રહેવાનું છે. સાયન્સ એન્ડ ટેકની વાત કરીએ તો કરંટ ડેવલપમેન્ટ પ્લસ બેઝિક એનસીઆરટી તમે કરી શકો છો. ઓકે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કરંટ અફેર્સની સાથે તમારે સ્ટેટિક પણ કરતો રહેવાનું છે. એની એવું હોય તો નોટ પણ બનાવવાની છે શોર્ટ. ઓકે, વન ગુડ મંથલી મેગેઝિન તમે કરી શકો છો. ડેલી ન્યૂઝપેપર વાંચી શકો, ગુજરાત સમાચાર, ઇન્ડિયન એક્સપ્રેસ પ્લસ પીઆઈબી, ગવર્મેન્ટ પ્રેસ રિવ્યુઝ. ઓકે, મેક યોર ઓન શોર્ટ નોટ્સ નેટ બીકમ યોર ફાઇનલ રિવિઝન બાઇબલ. શોર્ટ નોટ તમારે ખાસ બનાવવાની છે, એ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના વગર તમારે સિલેક્શન થોડું અઘરું થઈ જશે, કદાચ લઈ પણ શકે. એ અમુક વિદ્યાર્થી કરી શકે, બધા ન કરી શકે. ઓકે, હવે દેખો અહીં તમને ડેલી ટાઈમ ટેબલ આપેલું છે વર્કિંગ પ્લસ ફૂલ ટાઈમની. તો અહીં જુઓ તમારા માટે મેં અહીં શું કર્યું છે એ જુઓ. તમે જે ફૂલ ટાઈમ તૈયારી કરે છે એમના માટે છે. ઓકે, ફૂલ ટાઈમ 8 થી 9 કલાકનું છે. અહીં જુઓ 10 વાગે સ્લીપ કરી છે, આટલા વાગે તમારે ઉઠવું પડશે. ઓકે, 6 વાગે પણ ઉઠી શકો છો. મોર્નિંગ વોક, એક્સરસાઇઝ, ફ્રેશ માઇન્ડ થઈ જવાનું 6 વાગ્યા સુધી. હવે 6 થી 8.5 1.5 કલાક કોર્સ સબ્જેક્ટ હિસ્ટ્રી છે, પોલિટી છે, જિયોગ્રાફી, આમાંથી એક ઓપ્શન તમે કરી શકો છો. ઓકે, 8:30 થી 9:15 બ્રેકફાસ્ટ પ્લસ શોર્ટ બ્રેક. 9:15 થી 11:45 તમારે કેટલું થયું? નોટ મેગી સેકન્ડ સબ્જેક્ટ કેટલું તમે લઈ શકો છો? 9 10 11 2 યર્સ. ચલો આપણે ગણતરી મારીએ કેટલા થાય છે કલાક. ઓકે, 2 યર્સ. 6 થી 8.5 આ 1.5 યર્સ. ઓકે, એના પછી 11:45 થી 12:30 લંચ પ્લસ રેસ્ટ કરી શકો છો. 12:30 થી 2:30 એટલે કે કેટલા થયા? 2 કલાક. ગુજરાત સ્પેસિફિક ટોપિક વાંચી શકો છો. 2:30 થી 3:30 તમે શોર્ટ નેપ લઈ શકો. કમ્પ્લીટ રેસ્ટ કરવાનું છે. કેટલું રેસ્ટ મળે છે છતાંય 8 કલાક થશે. તમે વિચારી શકો છો આવું? તમારે સાંજના પણ નહીં વગાડવા પડે. અને હા, આમાં તમે પાસ થશો આ ટાઈમ ટેબલથી. ઓકે, થોડુંક એડજસ્ટ કરી શકો છો. તમારા દાખલા તરીકે આ લંચનો ટાઈમ હોય અમુકને, તો એ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. એના પછી 3:30 થી 5:30 પ્રેક્ટિસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આન્સર રાઇટિંગ એ પછી શરૂ કરવાનું, પરંતુ આની જગ્યાએ તમે બીજો સબ્જેક્ટ પણ વાંચી શકો છો શરૂઆતમાં. તો આ પણ 2 યર્સ થઈ જશે. 5:30 થી 6:30 તમે શું કરી શકો? ઇવનિંગ બ્રેક લઈ શકો, વોક કરી શકો. કેટલું બ્રેક? 1 કલાકનો તમને બ્રેક મળે છે. 6:30 થી 8 તમે વીક એરિયા રિવિઝન ઓફ મોર્નિંગ ટોપિક્સ રિવિઝન કરવાનું મીન્સ કહીએ તો આ પણ 1.5 યર્સ. 8 થી 9 તમે ડિનર કરી શકો છો. હવે અમુક વિદ્યાર્થીઓ શું હોય 7 વાગે ડિનર હોય તો તમે આ રીતે આ 2 એક્સચેન્જ કરી શકો છો. ઓકે, આ રીતે બનાવો. 9 થી 10 તમે શું કરો? લાઇટ રિવિઝન, વન લાઇનર, ન્યૂઝપેપર. તો આ પણ તમને 1 યર થઈ ગયો. હવે જુઓ કેટલા કલાક થયો? 2 4 6 7 8 9 ને 10 કલાક. ટોટલ 10 યર્સ થયો છે. આની તરફથી તમે જો દાખલા તરીકે આ 1.5 કલાક હોય તો 75 મિનિટનો લેક્ચર લઈ પછી 5 મિનિટની બ્રેક લઈને આ રીતે કરો તો તમારે 8.5 થી 9 કલાક તમારું રીડિંગ થાય. ઓકે, પરંતુ આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે અમુક વિદ્યાર્થીઓ શું કરે છે? ફર્સ્ટ યરથી તૈયારી કરે છે, તો એમના માટે પણ મેં ટાઈમ ટેબલ બનાવ્યું છે. જુઓ, પહેલું તો આ જ વાંચી લો. ફિક્સ્ડ સ્લીપિંગ ટાઈમ ઇઝ નોટ નોટેબલ ફોર લોંગ ટર્મ કોન્સ્ટન્સી. એટલા માટે તમારે ફિક્સ્ડ સ્લાઇપ કરવું પડશે. મોર્નિંગ તમારે શું કરવાનું છે? 1.5 ઘંટાથી 2 ઘંટા કોર્સ સબ્જેક્ટ વાંચી લેવાનું. ઇવનિંગમાં 2 કલાક કરંટ અફેર અને ગુજરાત ટોપિક્સ વાંચી નાખવાના. નાઇટ 2 કલાક રિવિઝન અને એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના. વીકેન્ડ તમારે શનિ રવિ મૂવી જોવા નથી જવાનું. ફૂલ 7 થી 8 કલાક છે ઉપર છે એ રીતે. અને એક મોક ટેસ્ટ તમારે આપવું પડશે.
ઓકે, શનિ રવિ તમારે ફૂલ રીડિંગ કરવું પડશે. આજે મેં અહીં બ્રેક છે ઘણા માર્યા છે, દાખલા તરીકે આ લંચ રેસ્ટ છે, આ નેપ છે, આ બધું નહીં કરવાનું તમારે શનિ રવિ. ઓકે, અને કોલેજની અંદર તમારે ટાઈમ મળે તો આજે કરંટ અફેર્સ ઇવનિંગ છે એ બપોરનો પટાઈ નાખવાનો, અથવા મેથ્સ પ્રેક્ટિસ છે, અથવા હું તો કોઈ ટેસ્ટ આપી દેવાનો જો 1 યરનો ટાઈમ મળે તો આવી રીતે તમે કોલેજ સ્ટુડન્ટ પણ તમારા માટે અહીં 2 ઓપ્શન મેં તમારા માટે રાખેલ છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ છે આટલી વસ્તુ. ચલો, હવે આપણને ખબર છે રીડિંગ કઈ રીતે થાય. સૌ પ્રથમ રીડિંગ થાય ડેલી રીડિંગ, બીજા નંબરમાં થશે તમારે વીકલી આવશે, અને ત્રીજા નંબરની અંદર મંથલી આવશે. તો આપણે ડેલી જોયું, વીકલી પણ કોલેજ સ્ટુડન્ટ હોય એ પણ ખબર છે, મંથલી પણ અહીં દેખો જોઈ લો આપેલો છે. તો સૌ પ્રથમ આપણે ડેલીને તમે જે વાંચો ને એ તમારે સાંજે જો બને તો ફટાફટ રિવિઝન કરી નાખવાનું. થોડું ઓછું વંચાશે પરંતુ વધારે યાદ રહેશે, એટલે ફરીથી રિવિઝનમાં સરળતા રહેશે. સોમથી શનિ વાંચવાનું, અને જો વધારે થઈ જાય તો સોમથી શુક્ર, પણ 2 દિવસ અથવા શનિ અથવા રવિ તમારે શું કરવાનું, મોક ટેસ્ટ આપવાનું અને રિવિઝન સંપૂર્ણ અઠવાડિયાનો કરવાનું. અને જ્યારે 4 વીક પૂરા થાય અને મંથ થવા આવે એટલે હું તો કહું શુક્ર શનિ અને રવિ બેસી અને બધું રિવિઝન કરી નાખવાનું. ઓકે, આ 3 વસ્તુ ધ્યાન રાખજો. હવે મંથલીનો આપણે થોડુંક રોડ મેપ જોઈએ શું છે, સિમ્પલ ફોર 2026-27ની જે લોકો તૈયારી કરે છે એમના માટે. તો હવે જુલાઈ નવેમ્બરથી તમારે શું કરવાનું, હવે દાખલા તરીકે કોઈ ઓગસ્ટથી કરશે તો એ રીતે મંથ તમારે કે તો સ્પીડમાં કરવું પડશે અથવા ટાઈમ વધી જશે. ઓકે, તો ફાઉન્ડેશન પેજ આપણે 3 પેજમાં. તો હવે જુઓ, મંથ 1ની અંદર તમારે શું કરવાનું, ગુજરાત હિસ્ટ્રી અને મોડર્ન ઇન્ડિયા તમારે ફ્રીડમ સ્ટ્રગલ બધું કમ્પ્લીટ કરી નાખવાનું, એનો PYQ કરી નાખવાનું, બધું કમ્પ્લીટ થવું જોઈએ. બીજા મંથની અંદર જિયોગ્રાફી અને ઇન્ડિયન જિયોગ્રાફી બેઝિક બધું પૂરું થવું જોઈએ. ઓકે, ત્રીજા મંથની અંદર પોલિટી લક્ષ્મીકાંત ફૂલ રિવિઝન સાથે તૈયાર થવી જોઈએ, 3 વખત રીડિંગ થવી જોઈએ. ઓકે, ગુજરાત પોલિટી સંપૂર્ણ પૂરી હોવી જોઈએ, એક મંથની અંદર જેમ ન થાય. ઓકે, 4 મંથની અંદર તમારી ઇકોનોમી પ્લસ ઇન્વાયરમેન્ટ તમારો સબ્જેક્ટ કમ્પ્લીટ થવો જોઈએ. અને 5 મંથની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી કલ્ચર ફૂલ ફર્સ્ટ રિવિઝન આપવા બહુ. ઓકે, 5 મંથનું તમારો આ ટાઈમ ટેબલ મળી ગયું છે. અને આ સંપૂર્ણ એવું કડક રીતે વાંચવાનું છે, બિલકુલ ટાઈમ નથી બગાડવાનો, અને સંપૂર્ણ કરી નાખવાનું છે, એક લીટી યાદ રાખવાની છે, સમજવાની છે વસ્તુને. ઓકે, એના પછી વાત કરીએ ડિસેમ્બર 2026થી માર્ચ 2027 તમે વાત કરો છો. હવે હું શું જોઉં છું, ગુજરાત હિસ્ટ્રી દાખલા તરીકે તમારે 25 દિવસથી પૂરું થઈ જાય, આ દાખલા તરીકે 27, તો આ જે દિવસો વધે એની અંદર સંપૂર્ણ મંથનું રિવિઝન કરી નાખવાનું. ઓકે, ફરીથી મંથ પૂરું થાય એટલે આખા મંથનું રિવિઝન 3 દિવસમાં કરી નાખવાનું, એ રીતે ચાલવાનું, ભલે એક થોડુંક વધારે થઈ જાય અથવા બાકી રહી જાય. ઓકે, કમ્પ્લીટ સેકન્ડ રિવિઝન ઓફ ઓલ સબ્જેક્ટ ડિસેમ્બરથી માર્ચમાં. ઓકે, સોલ્વ લેસ્ટ 7 years GPSC prelims paper and mains peerless. Start answer writing practice for mains 2-3 answer per day. Current affairs complication monthly notes. આ થોડી સ્પીડ રાખવી પડશે કારણ કે તમારે વિચારી લખવું પડશે. ઓકે, એપ્રિલથી જૂન જુલાઈ જે ફાઇનલ પેજ હોય છે એડજસ્ટ એઝ પર એક્ઝામ ડેટ, સંપૂર્ણ રિવિઝન કરવાનું છે, મોક ટેસ્ટ આપવાના છે 2 થી 3 પર વીક, 3 થી 4 આપી દેવાના. ફોકસ ઓન વીક એરિયા એન્ડ ડિફેન્ડ ફ્રોમ મોક્સ આપી એને શું કરવાનું, એનાલિસિસ કરવાનું. એક ડાયરી ખરીદવાની, એ ડાયરીની અંદર તમે જે પણ ખોટું પડે, જે પણ પ્રશ્ન ખોટું પડે એ ટોપિક આખો લખવાનો, પ્રશ્ન નહીં, આખો ટોપિક ફરીથી રિવિઝન મારવાનું. ઓકે, અને ફરીથી રીએટેમ્પ્ટ કરવાનું. ગુજરાતી કરંટ અફેર્સ લાસ્ટ 12 અંક ઇન્ટેન્સિવ, ઇંગ્લિશ લેંગ્વેજ પ્રેક્ટિસ અને એસી પ્રેક્ટિસ કરવાના. એવરી મોક સ્પેન્ડ મોર ટાઈમ એનાલિસિસ યુ, ભલે 2 કલાક લાગે, સૌ પ્રથમ તમારે 2 થી 3 કલાક લાગશે, એના પછી અડધા કલાકનું સંપૂર્ણ થઈ જશે. ઓકે, એ રીતે ટેવ પાડવાની રહેશે. ચલો, પ્રિલિયમ્સમાં શું આવશે દેખો, એક્યુરેસી વધારે જોઈશે અટેમ્પ્ટ કરતાં, તમારે સાચા વધારે પડવાના છે કારણ કે નેગેટિવ માર્કિંગ ઇઝ રિયલ. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાનું, ખોટા અટેમ્પ્ટ નહીં કરવાના. એક્યુરેસી વધારો, એક્યુરેસી એટલે શું, દાખલા તરીકે તમે 90 અટેમ્પ્ટ કર્યા છે 100માંથી, એમાંથી સાચા તમારે કેટલા પાડવાના છે, 80+ તમારે સાચા પાડવાના છે. ફર્સ્ટ અટેમ્પ્ટ ક્વેશ્ચન યુ આર 80% પ્લસ શ્યોર. અગર તમે કોઈ અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છો તમારે 80% પ્લસ શ્યોર હોવું જોઈએ કે ના આ આવશે. માર્ક ડાઉટફુલ વન્સ એન્ડ કમ બેક ઇફ ટાઈમ પરમિટ્સ. ઓકે, જો ટાઈમ વધે, દાખલા તરીકે કોઈ પ્રશ્નમાં ડાઉટ છે તો એ પ્રશ્ન છોડી નાખવાનો, જો ટાઈમ વધે તો એની પર પાછો આવવાનું. ગુજરાત ક્વેશ્ચન આર યુઝલી ફેક્ચ્યુઅલ, પ્રિપેર 1-liner વેલ્સ, 1-liner બધું ગો કરી નાખવાનું. પ્રેક્ટિસ કરવાના ડેલી 50 થી 100 MCQ ઇન લાસ્ટ 3 મંથ. રિવાઇઝ યોર શોર્ટ નોટ એટ લેસ્ટ 5 times before prelims. ઓકે,
આ બધું કરવાનું પ્રિલિમ્સ માટે. મેન્સ માટે શું કરવાનું? આન્સર રાઇટિંગ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રક્ચર, ઇન્ટ્રક્શન, બોડી પોઈન્ટ્સ એના માટે અલગ વિડીયો બનાવશું. આના માટે જે આન્સર રાઇટિંગ માટે, ઓકે, આના માટે નહીં, મેન્સ માટે નહીં, આપણે બનાવશું આન્સર રાઇટિંગ માટે. આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી એના માટે એક વિડીયો બનાવશું. ઓકે, યુઝ ગુજરાત એક્ઝામ્પલ વેરેબલ પોસિબલ, એક્ઝામિનર લવ ઇટ. તમે જીપીએસસીની એક્ઝામ આપો છો એની અંદર જો ગુજરાતનું ઉદાહરણ કોઈ પ્રશ્નની અંદર આપતા હશો તો એ તમને માર્ક્સ સારા આપશે. પ્રેક્ટિસ 3-4 આન્સર ડેલી ઇન લાસ્ટ 4 મંથ. ગુજરાત પેપર ઇમ્પ્રૂવ ગ્રામર, એસે, પ્રેસિસ, લેટર રાઇટિંગ. ઇંગ્લિશ પેપર સમ ફોકસ ઓન ક્લારિટી ઓફ સ્ટ્રક્ચર. એસે પ્રેક્ટિસ વિથ ફિલોસોફિકલ એન્ડ કરંટ ટોપિક્સ. ઓકે, કોઈ એસે આવે તો એની અંદર કરંટ ટોપિક્સ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ઇન્ટરવ્યૂ માટે શું કરવાનું છે? યોર ડિટેલ એપ્લિકેશન ફોર્મ થ્રુગલી. ડીપ નોલેજેબલ ઓફ ગુજરાત હિસ્ટ્રી, ઇકોનોમી, સ્કેમ્સ, ઇસ્યુઝ. કરંટ નેશનલ ઇન્ટરનેશનલ ઇસ્યુ વિથ બલડ. બી ઓનેસ્ટ, કેમ એન્ડ હમ્બલ. ક્લેરિટી ઓફ થાઉટફુલ મેટર મોસ્ટ. મોક ઇન્ટરવ્યૂ એટ લાસ્ટ 4-5 આર હાઈલી રિકોમેન્ડેડ. ઓકે, ચાલો હવે આગળ તમારે કયો ટોપિક હશે તમારે જાણવું પડશે. હવે શું આવે છે? વીકલી રિવ્યૂ સિસ્ટમ. એવરી સન્ડે ઇવનિંગ રિવ્યૂ વોટ યુ સ્ટડી ઇન ધ વીક. આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે સાંજે રવિવારનો ઘણું વાંચવા નહીં, ઉપર 8 કલાક ગઈ ને એમાંથી માત્ર 3 થી 4 કલાક એક તો રિવિઝન કરી નાખવાનું અને મોક ટેસ્ટ આપવાનું. સાંજે શું કરવાનું? શાંતિથી ઊંડા શ્વાસ લઈ એક ચોપડો પેન લઈને બેસવાનું. તમે સોમવારથી શનિવાર સુધી શું વાંચ્યું એ ટોપિક લખો અને એને યાદ કરતા જાઓ, અને શું વાંચ્યા, કયા કયા ટોપિક વાંચ્યા અને તમારો ટાઈમ ક્યાં વેડફાયો એ જુઓ. ચેક હાઉ મેની યર્સ એકચ્યુઅલી સ્ટડીઝ. ક્વોલિટી ઓફ નોટ્સ કેવી છે એ પણ જોઈ લો. તમે શું કાર્ય એટલે કે તમારો વીક કેવો ગયો એ તમારે નોટિસ કરવાનો રહેશે. આઈડેન્ટિફાઈ વીક ટોપિક્સ એન્ડ શેડ્યુલ ધેમ ફોર નેક્સ્ટ વીક. તમે શું ભૂલ કરી છે એ તમારે આગળના વીકમાં સુધારવાની રહેશે. જે ભૂલો સુધારે છે ને એ જ આગળ વધે છે. ઓકે, એ તમારે ધ્યાન રાખવાનું. સોલ્વ એટ લેસ્ટ 1 એ પ્રીવિયસ યર પેપર એવરેજ 10-15 દિવસ. કીપ અ સેમ્પલ પ્રોગ્રેસ ટ્રેકર, સબ્જેક્ટ કોમ્પ્લિકેશન. ઓકે, માઇન્ડસેટ દેખો અને ડિસિપ્લિન ટિપ્સ. તમારે જો ઊંચી પોસ્ટ લેવી છે, તમારો માઇન્ડ પણ ઊંચી લેવલનો હોવો જોઈએ. તમારે ઓફિસર બનવું છે, તમારું માઇન્ડસેટ ઓફિસરનો હોવો જોઈએ. ઓકે, તમારે આઈએએસ આઈપીએસ બનવું છે, તમારો માઇન્ડસેટ પણ આઈએસ આઈપીએસ જીએસ અધિકારી જેવો હોવો જોઈએ. તો એના માટે શું છે જુઓ, ધીસ ઇઝ લોંગ મેરેથોન નોટ અ સ્પ્રિન્ટ. પ્રેક્ટિસ યોર એનર્જી. અમુક વિદ્યાર્થીઓ શું કરશે? જોશમાં આ વિડીયો જોઈએ અને શું કરશે? 12 યર્સ રીડિંગ કરશે. સોમવારના, મંગળવારના 12, બુધવારના 11 અને ગુરુવારનો આખો દિવસ શું કરશે? ઊંઘ લેશે. તો આવું નથી કરવાનું. આ એક લંબી મેરેથોન છે, એ તમારે ધીમે ધીમે પૂરી કરવાની રહેશે. તમે ગુજરાત પોલીસની રનિંગમાં જોતા હશો કે રીતે ધીમે ધીમે શરૂઆત કરે પછી સ્પીડ પકડે, તો એ રીતે તમારે કરવાનું છે. ઓકે, સોશિયલ મીડિયા મેક્ઝિમમ 30 થી 45 મિનિટ પર ટુડે આને કાઢી અને 20 થી 25 મિનિટ કરી નાખો. ઓકે, આનાથી વધારે નહીં જોવાનું, લિમિટ સેટ કરી નાખો. હું તો કોઈ નહીં જ જોવાનો, પરંતુ 20 થી 25 મિનિટથી વધારે તો ન જ જવું જોઈએ. ઓકે, 1 ડે વીકલી લાઇટલી રિવિઝન ઓર કમ્પ્લીટ રિસ્ટ ઇન. ઓકે, રિવિઝન તમારે બસ રિવિઝન હશે. ઓકે, સમજી લો શું કહેવા માગો છો. કંઈ નહીં, રિવિઝન. મૂડ નથી થતો રિવિઝન, વાંચવાનું મન નથી થતો રિવિઝન. આવી રીતે હેલ્થ માટે તમારે સ્લીપ અને જમવાનું તમારે ધ્યાન રાખવાનું છે. એવું નહીં કે આજ બસ વાંચવું છે ઘણું અને મેગી ખાઈ લઈએ, આવું નહીં કરવાનું. કમ્પ્લેટ જમવાનું ખાવાનું, ઊંઘ લેવાની અને પાણી પીતો રહેવાનું. ઓકે, એનામાંથી તમારી યાદશક્તિ આનાથી વધશે, નાખી બદામ ખાવાથી. પાણી પીવાથી તમને યાદ સારું રહેશે, એને ગેરંટી હું આપું. પાણી પીવાથી તમારો શરીર તમને એને એનર્જી ડ્રિંક એને કહેવાય છે પાણીની, એટલે પાણીની બોટલ પાસે લેશે બેસવાની. ઇફ યુ ફીલ લો, રિવાઇઝ યોર સ્ટ્રોંગ સબ્જેક્ટ ફોર કોન્ફિડન્સ. તમને એવું લાગે કે આ તો આપણા જેવી એક્ઝામ નથી, તો તમારે શું કરવાનું? જે તમને સબ્જેક્ટ સહેલો લાગતો હોય, યાદ રહી જતો હોય, એ સબ્જેક્ટને પકડી વાંચી અને પ્રેક્ટિસ પ્રશ્નો કરો એટલે કોન્ફિડન્સ આવી જાય. ઓકે, રિમેમ્બર વાય યુ સ્ટાર્ટેડ, રાઇટ યોર ગોલ એન્ડ સી ઇટ. તમારે ટેબલ ઉપર લખી નાખો કે આ તમે શરૂઆત જ શા માટે કરી છે. તમને જ્યારે પણ લો ફીલ થાય કે આજે આપણે નથી વાંચ્યું, હવે આપણાથી નહીં થાય, તો તમારે વિચારવાનું જો થવાનું જ નહોતું તો શરૂઆત કેમ કરી અને હવે એને હું પૂરું કરીને જ રહીશ. આવી રીતે ઇન્સ્ટાગ્રામમાં મોટિવેશનલ સ્ટેટસ નહીં જોવાના. તમારી અંદર મોટિવેશનલ કરતાં ડિસિપ્લિન હોવો જોઈએ. એના માટે તમારે આ પ્રશ્ન પૂછતો રહેવું પડશે, અને પ્રશ્ન માત્ર પૂછવા ખાતે નથી, તમારે અંદરથી પ્રશ્ન આવવો જોઈએ. ઓકે, ચલો. કોમન મિસ્ટેક ટુ અવોઇડ છે સમરી. તો સ્ટાર્ટિંગ ટુ મેની સબ્જેક્ટ એટ વન્સ, નોટ મેકિંગ શોર્ટ્સ લેટ ફ્રોમ ધ બિગનિંગ. શરૂઆતથી શોર્ટ નેટ મેકઅપ. ઇગ્નોરિંગ ગુજરાતી લેંગ્વેજ પેપર. ઇગ્નોર નથી કરવાનું, એને વાંચવાનું છે. ઓનલી રીડિંગ, નેવર પ્રેક્ટિસ એમસીક્યુ ઓર આન્સર. તમારે આન્સર કરવા જ છે. અમુક શું કરે, માત્ર વાંચે છે, પ્રેક્ટિસ નથી કરતા, એને એક્ઝામ ક્લિયર નહીં થાય. ચેન્જિંગ સ્ટ્રેટજી એવરી મંથ આફ્ટર સીઈંગ રેન્ડમ એડવાઇસ. તમે
આખો દિવસ સ્ટ્રેટજી ચેન્જ નહીં કરવાનું. જે એક વખત બનાવી નાખી રોડ મેપ બનાવી નાખે એને ફોલો કરતા જ જો, એના સમસ્યા પૂરું થવું જ જોઈએ. સ્ટુડિંગ 14 years 1 day એન્ડ 0 ધ નેક્સ્ટ 3 days. તમે પહેલાં 14 દિવસ વાંચો છો અને 3 દિવસ નથી વાંચતા, 0 કલાક વાંચો છો, તમારી સૌથી મોટી ભૂલ છે, તમે કદી એક્ઝામ નહીં પાસ કરવાના. ઓકે, નેગ્લેક્ટિંગ કરંટ અફેર્સ સ્ટીલ ધ લાસ્ટ મંથ. કરંટ અફેરને ધ્યાનમાં રાખવું પડશે. ફાઇનલ એક્શન પ્લાન સ્ટાર્ટ ટુડે. આજથી જ શરૂઆત કરો. શું જુઓ, ડિસાઇડ યોર ડેલી સ્ટુડિયર્સ એન્ડ સ્ટીક ટુ ધેમ ફોર 21 days. તમને કોઈ પણ વિડીયો જોયો હશે, તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ આપણે 21 ડે, અમુક 30 હોય, પરંતુ સામાન્ય વસ્તુ છે 21 ડે સુધી તમે જે નિરંતર કરતા રહો વગર તૂટ્યા એક દિવસ, તો તમારી હેબિટ બની જાય. ભલે સારી હોય કે ખરાબ, પણ હેબિટ બની જાય. તો તમારે શું કરવાનું છે, ડેલી ટાઈમ ટેબલ બનાવો. નાના શરૂઆતમાં હું કહું, જો બિગનિંગ હોય તો 4 થી 5 કલાકનો અથવા 3 થી 4 કલાકનો જ ટાઈમ ટેબલ બનાવો અને 21 દિવસ ફોલો કરતા જો કે આ કરવાનું એટલે આ કરવાનું. એનાથી તમારી ડિસિપ્લિન વધશે. ઓકે, મેક અ સિમ્પલ વીકલી ટાઈમ ટેબલ એન્ડ પુટ ઇન યોર વેલ. વીકલી ટાઈમ ટેબલ તમારી પાસે હોવી જોઈએ. આપણે કહીએ ને ટુ ડુ લિસ્ટ હોવી જોઈએ. વીકલી, ડેલી બની શકે તો પણ સારું, પરંતુ વીકલીની હોવી જોઈએ. સ્ટાર્ટ વિથ ગુજરાત હિસ્ટ્રી, જિયોગ્રાફી. ધીસ વીક ઇટસેલ્ફ ઓપન એ ડેડિકેટ કરંટ અફેર્સ નોટબુક તમારા મનથી બનવી જોઈએ. કલેક્ટ લેસ્ટ 5 years જીપીસી. હા, નોટબુકમાં તમને એક વસ્તુ જણાવી નાખું કે નોટબુકમાં તમારે ધારો કે આ કોઈ ન્યૂઝ આવે, દાખલા તરીકે આ ન્યૂઝ છે, આટલી મોટી છે, 3 થી 4 લીટીની. ઓકે, તો હવે તમારે નોટ્સની વાત આવે તો આ સેમ નહીં ઉતારવાનું, આને તમારી ભાષામાં ઉતારવાનું કે એક જ 2-3 શબ્દોમાં તમારે આખી ન્યૂઝ આવવી જોઈએ અને યાદ રહી જાય ફટાફટ, એ રીતે બનાવવાનું છે. ઓકે, કીપ ઓનલી લિમિટ્સ બુક્સ, અવોઇડ ન્યૂ બુક ટેમ્પટેશન. ઓકે, જોઈન એન ગુડ ટેક્સ્ટ સિરીઝ વેન ફાઉન્ડેશન ઇઝ 60%. 50 થી 60% તમારો બેઝ ક્રમ થાય એટલે તમે શરૂઆત કરી શકો છો આન્સર રાઇટિંગ અને મોક ટેસ્ટ આપવાની. સક્સેસ ફોર્મ્યુલા ફોર છે ગુજરાત માસ્ટરી, consistent revision, answer writing, regular mock test, good health, selection. You don't need to be most intelligent, you need to be the most consistent. Okay, તમારે ઇન્ટેલિજન્ટ નહીં થવાનું, કોન્સ્ટિટ્યુન્ટ થવાનું છે. સ્મોલ ડેલી પ્રોગ્રેસ કમ્પાઉન્ડ વિથ બિગ રિઝલ્ટ ઇન 12-15 મંથ. તમારે માત્ર નાના પગથિયા ભરવાના છે અને નાના પગથિયા ભેગા થઈને એક દિવસ મોટો પગથિયો બનવાનું છે. ઓકે, તમારે ડિસિપ્લિનમાં રહેવાનું છે. મોટિવેશન શબ્દ આજ પછી કાઢી નાખો. ઇન્સ્ટાગ્રામ ઉપરથી જે પણ IAS ને ફોલો મોટિવેશનલ માટે કર્યા હોય, ગાડીઓ જોઈન કર્યા હોય, એને જોવાનું બંધ કરી નાખો. એ બધું અનરિયલ છે. ઓકે, રિયલ નથી. સ્ટાર્ટ ટુડે કરો. સ્ટે કોન્સ્ટન્સી, ટ્રુથ, ધ પ્રોસેસ, ઓલ ધ બેસ્ટ. અને હા, તમારે કોઈ વ્યક્તિ મેન્ટરશીપ પણ રાખવાની. દાખલા તરીકે કોઈ હોય એની મેન્ટરશીપ પણ તમારે સાથમાં રાખવાની, એટલે તમને એડવાઇસ આપે. અને કોઈ સિલેબસ બી ચેન્જ થાય, વેબસાઇટ ચેક કરતા રહેવું, આ બધું તમારે નોલેજ હોવું જોઈએ. તો તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું, દોસ્તોની અંદર શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે કોનો વિડીયો જોવે છે એ તમે કોમેન્ટની અંદર જણાવો. આપણે એક વિડીયોની વાત કરી છે આન્સર રાઇટિંગની. ઓકે, આન્સર રાઇટિંગ કઈ રીતે કરવી એનો વિડીયો આપણે બનાવશું આમાં. ઓકે, તો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો અને કોમેન્ટની અંદર આ મારી ભૂલ હોય કંઈ તો પણ જણાવી શકો છો અને સારી બાબત પણ જણાવી શકો છો. ઓકે, સપોર્ટ કરો તમે મને, હું પણ તમને સપોર્ટ કરશું. ઓકે, હું પણ તૈયારી કરું છું, પરંતુ મને અનુભવ છે એ પ્રમાણે મેં તમને અનુભવ કહી દીધા છે અને બસ હું પણ એ જ કરું છું અને ક્લિયર થઈ જ જશે. ઓકે, તો તમારા માટે મહેનત કરીને આવી PDF બનાવી છે, જુઓ તમે. તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને ઓકે, ગુડ બાય.